એબીપી અસ્મિતાનો વિશેષ કાર્યક્રમ કોણ બનશે પ્રધાનમંત્રીમાં આપનું સ્વાગત છે। આજે વાત કરશું ભાવનગરના મહિલા સાંસદ ભારતીબેન શિયાળ સાથે। બેન, આપની ટર્મ પૂરી થવા જઈ રહી છે, એવા મહત્વના કયા પ્રોજેક્ટ રહ્યા કે જે પૂર્ણ થયા હોય અને આપને સંતોષ હોય? સાંસદ તરીકેની મારી આ બીજી ટર્મ માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં પૂરી થવા જઈ રહી છે। મારું એ સૌભાગ્ય રહ્યું છે કે દેશની જે કાયાપલટ કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં અને માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં અત્યારે જે થયું છે છેલ્લા 10 વર્ષ, એની હું સાક્ષી રહી છું। અને આ 10 વર્ષમાં સમગ્ર દેશની સાથે સાથે ભાવનગર એટલે કે મારા લોકસભા વિસ્તારમાં ભાવનગર અને બોટાદમાં પણ અનેક એવા કામો થયા કે જેથી કરીને આખા લોકસભા વિસ્તારની કાયાપલટ થઈ છે ને એનો મને પૂરેપૂરો સંતોષ પણ છે। રેલ કનેક્ટિવિટીને એક મહત્વનો પ્રશ્ન ભાવનગર માટે છે કે છેલ્લા 3 દાયકાથી ભાવનગર સુરત ટ્રેન માટેની માંગ થઈ રહી છે, તો એમાં કેટલા અંશે સફળતા હજી સુધી તો જોકે મળી નથી, આપના દ્વારા કેવા પ્રયાસો રહ્યા છે? આપની વાત સાચી છે કે સુરત છે એ ભાવનગર સાથે એકદમ કનેક્ટેડ સિટી છે, ટ્વિન સિટી જેવો આપણો વ્યવહાર છે। ભાવનગરમાંથી અનેક લક્ઝરી બસ પણ એ સુરત જઈ રહી છે, પણ મારે આપને ખાસ કહેવું છે કે આની રજૂઆત પણ મેં પાર્લામેન્ટના ફ્લોર ઉપર પણ કરી છે। પણ ખાસ કરીને સુરતની કનેક્ટિવિટી માટે એવું કહી શકાય કે ભાવનગરથી રેલની કનેક્ટિવિટી પણ સુરતને મળી રહી છે। મુંબઈ જેટલી પણ ટ્રેનો જાય છે એ વાયા સુરત થઈને જ જઈ રહી છે, એટલે સુરતની કનેક્ટિવિટી એ રીતે મળી રહી છે। અને સમગ્ર એશિયામાં કહી શકાય એવો સૌથી પહેલો જે વોટરવેનો પ્રોજેક્ટ છે એ સૌથી પહેલાં આપણા ભાવનગર વિસ્તારમાં શરૂ થયો છે, એટલે કે ઘોઘા હજીરા જે ડાયરેક્ટ વોટરવેની કનેક્ટિવિટી પણ એ સુરતને આપણે આપી શક્યા છીએ। એર કનેક્ટિવિટીથી પણ ભાવનગર છે એ સુરત સાથે જોડાયેલું છે, રેલ કનેક્ટિવિટીથી પણ જોડાયેલું છે। પણ ભાવનગરના લોકોની લાગણી પણ છે અને માગણી પણ છે કે એક ઇન્ટરસિટી ટ્રેન છે એ ભાવનગરથી સુરતને મળે। ખાસ કરીને આરોગ્ય ક્ષેત્રે કેવા પ્રકારના પ્રયાસો થયા છે આપના દ્વારા અને કેટલા અંશે સફળતા મળી છે? ભાવનગરમાં આરોગ્યની કેવી સુવિધા લાવી શક્યા છીએ? સમગ્ર દેશની સાથે સાથે ભાવનગરમાં આરોગ્યની અનેક સુવિધાઓ અને એમાં ખાસ કરીને જે છેવાડાનો માનવી છે એના સુધી આરોગ્યની સુવિધા પહોંચી શકે એ માટે થઈને ભાવનગરમાં જે આયુષ્માન ભારત યોજના હેઠળ હજારો લોકોને આયુષ્માન કાર્ડ એટલે કે ગોલ્ડન કાર્ડ આપવામાં આવ્યા છે। સાથે સાથે જનઔષધિ કેન્દ્રો પણ ભાવનગર શહેર અને જિલ્લામાં જે ખોલવામાં આવ્યા છે, જેના કારણે ખૂબ રાહત દરે એ આરોગ્ય માટેની ઉપલબ્ધ દવાઓ ત્યાં બધી ઉપલબ્ધ હોય છે। અને ખાસ કરીને હોસ્પિટલની વાત કરું તો ભાવનગરમાં એ કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ એ અત્યારે બનીને તૈયાર થઈ ગઈ છે। ખૂબ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એના માટે થઈને એ ખડું કરવામાં આવ્યું। બેન, ખાસ કરીને ગ્રામ્ય ક્ષેત્રે વિવિધ ખેડૂતોની જે માંગો ઉઠતી હોય છે, સાથે પિયતના પણ પ્રશ્નો ઉઠતા હોય છે, પાણીને લઈને પણ પ્રશ્નો ઉઠતા હોય છે, એમની માટે કેવા પ્રકારના પ્રયાસો આપના કાર્યકાળ દરમિયાન થયા છે? ખાસ કરીને મારા 10 વર્ષનો કાર્યકાળ અને એનાથી પણ, કારણ કે વિશેષ તો પહેલાં હું ધારાસભ્ય પણ હતી, એટલે રાજ્ય સરકાર અને ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ હતા, ત્યારે દરેક ખેતર સુધી પાણી પહોંચે એ માટે થઈને સમગ્ર ગુજરાતમાં જે સૌની યોજના છે, સુજલામ સુફલામ યોજના છે, માઇક્રો ઇરિગેશન એટલે કે ડ્રીપ ઇરિગેશન છે, સ્પ્રિંકલર ઇરિગેશન છે, આ તમામ વ્યવસ્થાઓ છે એ ખેડૂતો માટે અને ઇરિગેશન માટે ત્યારે પણ કરવામાં આવી હતી। અને અત્યારે પણ ભાવનગર અને બોટાદ જિલ્લામાં ઇરિગેશનની પૂરતી સુવિધાઓ છે। એ સૌની યોજનાના માધ્યમથી લગભગ મોટા મોટા જળાશયો છે એ આ સૌની યોજનાના માધ્યમથી અત્યારે ભરવામાં આવી રહ્યા છે, પહેલાં પણ ભરાયા છે અને હજી પણ નાના મોટા જે જળાશયો છે એ ભરવાના બાકી હશે તો એ ભરવામાં આવશે। ગુજરાતનું કેપિટલ ભાવનગરને ગણવામાં આવે છે, 45% ડુંગળીનું ઉત્પાદન અહીંયા ભાવનગરમાં થાય છે, પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા જે નિકાસબંધી કરવામાં આવી છે તેના કારણે ભાવનગરના ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। આપના દ્વારા કેન્દ્ર સરકારના જે લોકસભાના ફ્લોર ઉપર કેવા પ્રકારની રજૂઆતો કરવામાં આવી છે આને લઈને? ડુંગળીની જ્યારે તમે વાત કરો છો તો એ વાત સાચી છે કે ભાવનગર છે એનું એક હબ છે ડુંગળી માટેનું, અને એટલા માટે થઈને ડુંગળીના ભાવ આ વખતે પણ એવું થયું હતું કે વિદેશ નીતિના કારણે ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પણ જ્યારે સરકારના ધ્યાને આવ્યું કે ખરેખર નિકાસ એ ઉઠાવી લેવામાં આવે, પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવે તો ખેડૂતો માટે એ ફાયદાકારક છે અને હવે ખેડૂતોને ડુંગળીના સારા ભાવ એ મળશે ને એની એક આખી નીતિ અને પોલિસી અત્યારે બની રહી છે। એશિયાનું સૌથી મોટું શિપયાર્ડ છે
બાંગ્લાદેશ અને પાકિસ્તાન જેવા દેશોની પ્રતિસ્પર્ધા પણ વધી છે, જ્યાં પણ શિપ બ્રેકિંગ યાર્ડ બન્યા છે. કેન્દ્રના જો વિશેષ ગ્રાન્ટ મળી રહે અથવા તો જે વૈકલ્પિક પ્રશ્નો હોય તો તેમની શિપ બ્રેકિંગ યાર્ડમાંથી અવારનવાર રજૂઆતો ઉઠતી હોય છે. આપની પાસે એવી રજૂઆતો આવી હોય કે જેનું નિરાકરણ થયું હોય અલંગ શિપ બ્રેકિંગ યાર્ડને લઈ? અહીંયાથી પણ શિપ બ્રેકર એસોસિએશન અને બધા જ એમ્પ્લોઈઝ દ્વારા પણ અવારનવાર રજૂઆતો થતી હોય છે અને મારી કક્ષાએથી એના માટે થઈને જ્યારે જરૂર પડી છે ત્યારે રાજ્ય સરકારમાં અને જ્યારે જરૂર પડી છે ત્યારે કેન્દ્ર સરકારમાં પણ રજૂઆતો કરવામાં આવી છે. અને મેં પહેલાં જ કહ્યું એ રીતે કેન્દ્ર સરકારને જ્યારે રજૂઆત કરવામાં આવી થોડા સમય પહેલાં, ત્યારે એમણે ગયા વર્ષના બજેટમાં પણ આ ઉદ્યોગના ટેક્સેશનમાં એટલે કે ટેક્સમાં એમને ફાયદો થાય એ પ્રમાણેની એ આખી એક પોલિસી બનાવવામાં આવી હતી. અને જેથી કરીને અને નવી એક આખી શિપ બ્રેકિંગ માટેની એક નવી પોલિસી છે એ રાજ્ય સરકારે પણ એ બનાવી છે, જેથી કરીને આ ઉદ્યોગનું આખું ડેવલપમેન્ટ થઈ શકે અને એનું સરળીકરણ થાય, જેથી કરીને શિપ બ્રેકરો છે અને ત્યાંના જે લેબર છે અને આખા ઉદ્યોગનો એ આખો વિકાસ થાય એ પ્રકારની પોલિસીઓ અત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એ બની છે. મોંઘવારીને લઈને વિવિધ મુદ્દાઓ ઉઠતા હોય છે, વિપક્ષ દ્વારા પણ આરોપ લગાવવામાં આવતો હોય છે. મોંઘવારી છે તે દિવસે દિવસે વધી રહી છે, તેમને કંટ્રોલ કરવા માટેની કોઈ પોલિસી કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં નથી આવતી, અથવા તો જે જેમ કે ગેસ સિલિન્ડર છે અથવા અન્ય જે ચીજ વસ્તુઓ છે કે જે દિવસે ને દિવસે મોંઘી થઈ રહી છે. આ માટે મને લાગે છે કે એક વૈશ્વિક ફલક ઉપર આપણે જવું પડશે. મોંઘવારીની જે આપણે વાત કરીએ છીએ, આપની વાત સાચી છે, પણ કદાચ આપણે આપણા રાજ્ય અથવા તો દેશના દાયરામાં રહીએ છીએ, પણ જે રીતે વૈશ્વિક મોંઘવારી અત્યારે વધી રહી છે, તમે બીજા વિશ્વના દેશોના જ્યારે આંકડાઓ જુઓ છો ત્યારે આપણને ખ્યાલ આવશે કે સૌથી ઓછો મોંઘવારીનો દર વધ્યો હોય તો એ ભારતમાં વધ્યો છે. એટલે કે ખૂબ ઓછા દરે આપણી મોંઘવારી વધી છે. પેટ્રોલ ડીઝલના ભાવ હોય કે રાંધણ ગેસના ભાવ હોય કે કોઈ પણ ગેસના ભાવ હોય, અત્યારે ખાદ્ય ચીજો હોય કે કોઈ પણ જે પ્રોડક્ટ્સ છે એ મોંઘવારીની દ્રષ્ટિએ જોઈએ તો મોંઘવારીનો દર એ ભારતમાં બીજા દેશોની સરખામણીમાં ખૂબ નીચો રહ્યો છે. એટલે મોંઘવારી અત્યારે કંટ્રોલમાં છે. બેન, ભાવનગરના લોકોનો પ્રશ્ન રહ્યો છે, જો ભાવનગરની અંદર મોટા ઉદ્યોગો આવે, ઇન્ડસ્ટ્રીયલ આવે તો ભાવનગરમાં જે લોકો છે તે બહાર પલાયન ન કરવું પડે. અહીંયા એવા હબ ક્ષેત્ર બનવા જોઈએ કે જેનાથી ઉદ્યોગ સ્થાપી શકાય, નવી ઇન્ડસ્ટ્રીયલ આવે તો ભાવનગરને ફાયદો થાય. આ વિશે આપના દ્વારા કેવા પ્રકારના કાર્યો થયા છે કે કરવામાં આવે છે? સૌથી પહેલાં તો મેં કહ્યું એ રીતે કે સૌથી પહેલાં તો કનેક્ટિવિટી છે એ આપણી મજબૂત બનવી જોઈએ, જેથી કરીને અહીંયા ઉદ્યોગો આવે તો એમને સરળતા રહે. એ જ રીતે ભાવનગરમાં સીએનજી પોર્ટ જે રાજ્ય સરકાર બનાવી રહી છે એ 2000 કરોડ રૂપિયાથી પણ વધારેનો સૌથી મોટો પ્રોજેક્ટ છે એ ભાવનગરમાં એ આવી રહ્યો છે. એ સિવાય બધી જુદી જુદી જીઆઈડીસીઓની પણ સ્થાપના થઈ છે. નાના મોટા અનેક ઉદ્યોગો છે એ પણ અત્યારે વિકસી રહ્યા છે. દાખલા તરીકે જીનિંગનો ઉદ્યોગ છે, કોલ્ડ સ્ટોરેજ છે, અને ખાસ કરીને બોટાદ આપણો આ વિસ્તાર છે જેમ ડુંગળી માટેનું હબ ગણાય છે, એ જ રીતે કોટન માટેનું પણ હબ ગણાઈ રહ્યું છે. તો ભાવનગર અને બોટાદમાં એવા અનેક મોટા ઉદ્યોગોની અત્યારે સ્થાપના થઈ ચૂકી છે અને ઘણા બધા ઉદ્યોગો છે એ પ્રગતિમાં છે, જેથી કરીને હજારો લોકોને ત્યાં રોજગારી પણ મળી રહી છે. લોકસભાનું ઇલેક્શન જાહેર થવામાં ટૂંકા દિવસો બાકી છે. શું ભારતીબેન સિયાળને ફરી વખત રિપીટ થશે કે રિપીટ કરવામાં આવશે? શું લાગે છે આપને? લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે એ સ્વાભાવિક છે. ભારતીય જનતા પાર્ટી અને સમગ્ર દેશ નિશ્ચિત થઈ ચૂક્યું છે કે માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારમાં ફરી વખત ભારતીય જનતા પાર્ટી એટલે કે એનડીએની સરકાર બનવાની છે અને માનનીય મોદી સાહેબ છે આ દેશના વડાપ્રધાન એટલે કે એ હેટ્રિક મારવાના છે, એ નિશ્ચિત થઈ ચૂક્યું છે. બાકી ભાવનગર લોકસભાની વાત કરીએ તો અમારી પાર્ટી, કારણ કે કોને ટિકિટ આપવી ન આપવી, પાર્ટી જે નિર્ણય લેશે એ યોગ્ય જ નિર્ણય હશે અને એના માટેનું એક આખું અલગ પ્લેટફોર્મ અમારી પાર્ટીમાં એ હોય છે. અને આવું ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય બને કે એક ખૂબ નાના અને મધ્યમ વર્ગમાંથી આવતી પછાત સમાજની દીકરીને જિલ્લા પંચાયતના પ્રમુખ, ધારાસભ્ય અને 2 વખત એ સાંસદ બનવાનું સૌભાગ્ય જો મળ્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે, માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં જ શક્ય છે. અને પાર્ટીએ ખૂબ બધું આપ્યું છે, લોકોની સેવા કરવાના આવા અનેક અવસરો એ ભારતીય જનતા પાર્ટીએ આપ્યા છે ને એનાથી ખૂબ સેટિસ્ફેક્શન છે. આ હતા ભાવનગરના મહિલા સાંસદ ભારતીબેન સિયાળ, જેમને પોતે વિવિધ મુદ્દાઓ પર પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.
પાર્થ મજેઠિયા, એબીપી અસ્મિતા, ભાવનગર.